આ લખાણનું ગુજરાતી તમે જ્યારે એને વાંચો ત્યારે ફરજિયાત આવડતું જરૂરી છે. એનું કારણ એ છે કે પ્રશ્નપત્રમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન સ્વરૂપે આપને પૂછાવાની છે. તો આ જે પેરેગ્રાફ છે બરાબર, એ માત્ર ને માત્ર આપને ચોપડીના જ પૂછાવાના છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે સ્ટોપ ઓવર થિંકિંગ. શું કે છે? સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે સ્ટોપ એટલે કે બંધ કરો, ઓવર એટલે કે વધારાનું, થિંકિંગ એટલે કે વિચારવાનું. કે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે વિચારવાનું બંધ કરો. એના માટે શું છે, કેમ છે, કેવી રીતના કરવું? કે વેન એટલે કે જ્યારે, ટાસ્ક એન્ડ પ્રેશર, ટાસ્ક એટલે કામ બરાબર, એન્ડ પ્રેશર, પ્રેશર એટલે દબાણ. પેજ નંબર 28 ઉપર સ્ટોપ ઓવર થિંકિંગ પહેલું આપણે અહીંયા પૂછ્યા હતા બરાબર. કે પ્રેશર એટલે દબાણ, કે સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, બિલ્ડિંગ એટલે કે આમ બાંધવું, અપ ઉપર. કે જ્યારે તમે કે કામ અને દબાણ છે એને સ્ટાર્ટ આપણે કરીએ છીએ, ધ માઇન્ડ કેન સમથિંગ, આ મગજ છે હે, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇનટુ ઓવર થિંકિંગ. કે આપણું મગજ છે એ કંઈક આમ ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવું. કે મગજ ક્યાં વહી જાય છે? વધારે પડતું વિચારવા તરફ દોરાઈ જાય છે. આપણું મગજ છે એ કંઈક વધારે વિચારવા માંડે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે વિચારવા માટે પ્રેરાઈ જાઓ છો. યુ કમ ટુ ધ થોટ, થિંકનું થોટ કરેલું છે જો ગુદકુદર. થોટ એટલે વિચારવું. શું થાય? થોટ એટલે વિચારવું. કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કે આપને મને એવી ઈચ્છા થાય છે, આઈ વિશ કે મારી એવી ઈચ્છા થાય છે, ધેર વોઝ અ સ્વિચ, સ્વિચ એટલે આમ ચાપ, આપણે ચાલુ બંધ પંખો કરીએ, ચાલુ બંધ લાઇટ કરીએ, એ ચાપ. ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ એટલે કે અહીંયા મારા કપાળ ઉપર કદાચ એ ચાપ હોય તો, કે ચાપ હોય તો that I could flick and turn off. કે તો છે એને હું ચાલુ બંધ કરી શકું. ફ્લિક એટલે કે ચાલુ બંધ એ રીતના એક્શન. કે ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, કે બધા વિચારો છે ચાલુ બંધ હું આમ કરી શકું. ચાપ દબાવ એટલે વિચાર ચાલુ, ચાપ દબાવ એટલે બંધ. કે ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે જે મારા મગજની આસપાસ આ બધા વિચાર ચાલી રહ્યા છે. અરાઉન્ડ એટલે આસપાસ. કે એવું હું કરી શકું. શું છે? એવું હું કરી શકું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, કે આ આસાન નથી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, આ આસાન નથી. ધેર ઇઝ અ ટેકનિક, કે અહીંયા એક તકનીક છે, ટુ હેલ્પ યોર સેલ્ફ. કે હેલ્પ એટલે મદદ, યોર સેલ્ફ એટલે તમારી જાતને મદદ કરવાની એક ટેકનિક છે. કે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન. કે પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, જ્યારે વધારે પડતું વિચારવાનું હોય, વધારે પડતા વિચાર હોય ત્યારે એ એક વસ્તુ છે. એ શું છે? કે સે ટુ યોર સેલ્ફ, કે તમારી જાતને કહો. સે ટુ યોર સેલ્ફ, કે રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. રિપીટેડલી એટલે કે વારંવાર, રિપીટેડલી એટલે વારંવાર. લખજો આયરે આયરે શબ્દો, પછી પછતાવાનો વારો આવશે નકર. રિપીટેડલી એટલે વારંવાર. ડ્યુરિંગ ધ ડે, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડે એટલે કે દિવસ દરમિયાન. હવે જો આપણે ચેકિંગ કરવામાં શું, તો કે ગ્રામરની બુક તમને એક્સરસાઇઝ આપું છું, એ બુક અને આ ટેક્સ્ટ બુક પણ આપણે ચેક કરીએ છીએ. તમને નથી તમે લખ્યા શબ્દો તો એ શબ્દનું ગુજરાતી તમને આવડતું હોવું જોઈએ તો ચાલશે, ન લખ્યા હોય તો. પણ આ નથી આવડતું, નથી લખ્યું તો પછી બધું લખવાનું આવશે.
એટલે ટેક્સ્ટ બુક પણ આપણે ચેક કરીએ છીએ. ભણાવેલા છે, મેં શબ્દ કીધા છે એ તમારે જોડે જોડે લખવાના છે. નથી લખ્યા તો પછી પણ લખવા પડવાના છે. કે સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, એટલે કે દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર એવું કહેતા રહ્યો. શું કહેવાનું કહે છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન મતલબ આશા, કે મને કોઈ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને હું એને મેનેજ કરીશ. આઈ વિલ ડીલ ઇટ, હું એને ડીલ કરી લઈશ. કે વોટ એવર હેપન, કે જ્યારે પણ કંઈ થશે, હેપન એટલે થવું, અને વેન ઇટ હેપન, કાંઈ પણ થાય, જ્યારે પણ થાય, હું એને ડીલ કરી લઈશ, હું એને મેનેજ કરી લઈશ, હું એને ડીલ કરી લઈશ, હું એને મેનેજ કરી લઈશ. વેન યુ થિંક અબાઉટ, કે જ્યારે તમે વિચારો છો. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ, એટલે કે આમ તણાવ, સ્ટ્રેસફુલ એટલે કે તણાવ મુક્ત, આપણે આમ ટેન્શનમાં હોય ને, જ્યારે તમે તણાવ વિચારો છો. સ્ટ્રેસફુલ ડે એટલે કે આમ એવો દિવસ વિચારો છો કે આજે તણાવ વાળો દિવસ છે. ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, લાઈસ એટલે ખોટું, ફ્રન્ટ એટલે સામે, તો એ તમારી સામે ખોટું થાય છે. કે યોર થોટ, તમારા જે વિચાર છે, યોર થોટ, થોટ એટલે વિચાર, રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, કે તમારા વિચાર એવી રીતના સંભવિતપણે જતા હોય છે. એપ્રોક્સિમેટલી કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. આઈ હેવ સો મચ એટલે કે ખૂબ જ વધારે, ટુ ડુ એટલે કે મારે ઘણું બધું કરવાનું છે, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, કે મારે આ કરવાનું છે, તે કરવાનું છે, ફલાણું કરવાનું છે, ઢોકળું કરવાનું છે. એમ વારંવાર એવું થાય આપણે કેટલું બધું કામ કરવાનું છે. A and B needs to get sorted out as well, કે કામ આ છે, કામ તે છે, એને જરૂર છે કે સરખી રીતના સોર્ટેડ કરવું. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, કે હું આ બધું કેવી રીતે ના કરીશ. હાઉ આઈ એમ ગોઈંગ, હું આ કેવી રીતના બધું પતાવીશ. ટુ એટ ઓલ, આ બધું જ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. વોઝ નોટ, વોન્ટ ભેગું લખેલું છે, વોન્ટને અલગ પાડીએ એટલે વોઝ નોટ થાય. કે હેવ ટાઈમ, કે મારી પાસે ટાઈમ નથી. ટુ ઇટ એટલે કે જમવા માટે પણ સમય નથી. અમુક અમુક બીઝી લોકો હોય તો આપણે એને કહીએ કે ભાઈ શું બીઝી, એમ તો કે જો ને કે પાણી પીવાનો ટાઈમ નથી, ખાવાનો ટાઈમ નથી, એટલું બધું કામ એમ. એટલે આપણે આવું મગજમાં વિચાર આવે છે, પણ આ બધું આપણે સ્ટોપ કરવાનું. આવા મગજના વિચારો છે એને સ્ટોપ કરવાના છે. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, બેઝિકલી મતલબ મૂળભૂત રીતે, ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. ધ ડે એટલે કે દિવસ, હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, હજી દિવસની શરૂઆત થઈ ન હોય, બટ પરંતુ યુ આર ઓલરેડી ઇન ટીઝ. ટીઝ એટલે મૂંઝાવું, ટીઝ એટલે મૂંઝાવું, પણ હકીકતમાં તમે મૂંઝાઈ ગયા હોવ છો. ટીઝ એટલે મૂંઝાવું, હકીકતમાં તમે મૂંઝાઈ ગયા હોવ છો. વોટ ઇઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ઇઝ ધેટ યોર માઇન્ડ, કે તમારા મગજમાં શું થઈ રહ્યું છે. ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, કે ઇઝ રેસિંગ, રેસિંગ એટલે હરીફાઈ, કે અહેડ એટલે આગળ, ઓફ યુ કે તમારાથી આગળ નીકળી જાય છે. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વ ધારણા, કંઈક થવાનું છે એની આપણે પહેલાથી જ પૂર્વ ધારણા કરી લઈએ. એન્ટિસિપેટિંગ એટલે પૂર્વ ધારણા. કે હાઉ ટ્રાયડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, કે કેવી રીતના તમે ટ્રાયડ એટલે આમ કંટાળવું, સ્ટ્રેસ્ડ એટલે તણાવ, યુ વિલ ફીલ, ફીલ એટલે અનુભવ, કે આ તણાવ તમે કેવી રીતના અનુભવો છો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, વન્સ એટલે કે જ્યારે, યુ હેવ કમ્પ્લીટેડ કે તમે જ્યારે પૂર્ણ કરો છો, યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ એટલે કે બધા જ ટાસ્ક છે એને તમે વ્યવસ્થિત રીતે જ્યારે એ પૂર્ણ કરો છો,
ધીસ ફ્રેન્ટિક, ફ્રેન્ટિક એટલે આપણું તોફાની પણ હોય, નોટી, તોફાની જેને કે આપણા તોફાની પણ આવડવું, ગાંડું હાવ, બરાબર, કે થોટ્સ એટલે કે આપણા એવા તોફાની વિચાર સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, આપણી જે ક્ષમતા છે, એનર્જી છે, એને શું કરે છે? નબળી પાડવાની પ્રયત્ન થાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, પરિણામે, એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામે, યુ આર એન્ટરિંગ ઇન ટુ બિઝી ડે, અને તમે બિઝી ડેમાં પ્રવેશ કરો છો. એન્ટરિંગ એટલે પ્રવેશ, કે વ્યસ્ત ડેમાં પ્રવેશ થાય છે, કે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, કે હાફ એટલે કે અડધી સામાન્ય એનર્જી, એટલે કે હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, એટલે કે સાવ અડધી જ એનર્જીમાં તમારા દિવસની શરૂઆત થાય છે. કેમ કે ઓલરેડી તમે ટેન્શન લઈને અડધી એનર્જી તો એમ નામ પૂરી કરી નાખી, પછી તમારા દિવસની શરૂઆત છે એ ખાલી અડધી એનર્જીથી ચાલુ થાય છે. ધેન એટલે કે પછી, વેન યુ એન્ડ અપ સેટરેડ, વેન યુ એન્ડ અપ એટલે આપણે જ્યારે પૂરું કરીએ છીએ શું? તો કે સેટરેડ એટલે કે ભાંગી પડેલું, સેટરેડ એટલે ભાંગી પડેલું. જો અહીંયા શબ્દ છે સેટરેડ, સેટરેડ એટલે ભાંગી પડેલું. એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે કે ભાંગી પડેલો દિવસનું બધું આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ, એન્ડ ઓફ ધ ડે, યુ સીમ ટુ હેવ પ્રૂવ, સીમ એટલે આમ લાગવું, ટુ પ્રૂવ, પ્રૂવ એટલે સાબિતી. આપણે એવું લાગે છે કે આપણે એવું સાબિત કરીએ છીએ કે ડેટ યુ વેર રાઈટ ઓલ અલોન, કે તમે સાચા છો સાવ એકલા, તમે સાચા છો પણ સાવ એકલા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, ડ્રેડફુલ એટલે કે ભયંકર, ડ્રેડફુલ એટલે ભયંકર, ડ્રેડફુલ એટલે ભયંકર, કે પછી એ આપણો દિવસ કેવો રહે છે? ભયંકર. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેનેડ, અને તમે આમ કેવું અનુભવો છો? હે, કે ફિઝિકલી, કે ડ્રેનેડ, આમ માનસિક નબળાઈ, આમ આપણે હાવ હતાશ થઈ જાવ એવો તણાવ આપણે શું કરીએ છીએ? ફીલ કરીએ છીએ. In order to have the maximum energy available at the start of busy day, જોજો, in order એટલે કે એક યાજ્ઞા મુજબ, ઓર્ડર મુજબ, ટુ હેવ મેક્સિમમ એનર્જી એટલે કે વધારેમાં વધારે એનર્જી, વધારેમાં વધારે શક્તિ અવેલેબલ, હાજર હોય છે, એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે એટલે કે બીજી દિવસની શરૂઆત થાય ત્યારે. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે જ્યારે આપણે એવું વિચારીએ કે મારે કોઈ આશા જ નથી, આઈ હેવ નો એક્સપેક્ટેશન, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર, બરાબર, કે કોઈ પણ વસ્તુ થશે, વોટ એવર, હું એને સામનો કરીશ, સંભાળી લઈશ. હેપન વેન ઇટ હેપન્સ, કે જ્યારે પણ થશે, હેપન વેન ઇટ હેપન્સ, કે કોઈ પણ થશે, જ્યારે પણ થશે એને હું જોઈ લઈશ, સામનો કરી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, મંત્ર એટલે આમ એવું સૂત્ર, હે, જો હોગા દેખા જાયગા એવું, કે હેપન વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે જોયું જશે, જે થશે જ્યારે પણ થશે જોયું જશે. આવો મંત્ર આપણે આપણા મગજમાં થાણી લઈએ છીએ, આપણે આવા મગજમાં ઉતારી લઈએ છીએ, અને આપણે એવું આગળ જવા દઈએ છીએ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, તમે નોટિસ કર્યું? હાઉ યોર બોડી રિલેક્સિંગ, તમારી બોડી છે આમ કેવી રિલેક્સ થઈ જાય છે. આવું તમે જ્યારે વિચારો છો ત્યારે તમે ક્યારે એવું નોટિસ કર્યું કે બોડી છે એ કેવી રિલેક્સ બની જાય છે? એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે એઝ અ થોટ એટલે કે એક વિચાર એવો, કે નો એક્સપેક્ટેશન એટલે કે કોઈ આશા જ નહીં, કે આમ તમને કોઈ આશા જ નથી, આવું તમે વિચારી લ્યો, એટલે આમ તમારી આ જે બોડી છે એ આમ કેવી આમ એકદમ મસ્ત રિલેક્સ રીતે બની જાય છે. આવું તમે ક્યારેય વિચાર્યું? હે, ધીસ રિલેક્શન એટલે કે આ જે રિલેક્શન છે, કે ટેલ્સ યુ
that you have just stopped yourself. કે આ રિલેક્શન છે એ તમને કહે છે કે you have just stopped yourself, કે તમે તો ખાલી તમારી જાત છે એને સ્ટોપ કરી દો છો from wasting valuable energy, એટલે કે કિંમતી એનર્જી, કિંમતી શક્તિને વેસ્ટ કર્યા વિના. યુ વિલ ફીલ, તમને કેવું ફીલ થાય છે? ક્લેમર એટલે કે શાંતિ, મેન્ટલી માનસિક શાંતિ આપને ફીલ થાય છે. શું છે? માનસિક શાંતિ ફીલ થાય છે. એન્ડ ઇમોશનલી એટલે કે આપણો હાવભાવ, લાગણી. શું છે? હાવભાવ, લાગણી. એઝ અ કન્સિક્વન્સ, કન્સિક્વન્સ મતલબ પરિણામ, કન્સિક્વન્સ મતલબ પરિણામ. આ એક સ્ટોપ ઓવર થિંકિંગ જે વાત હતી એ કરીને એવી રીતની વાત છે. સ્ટોપ ઓવર થિંકિંગ આપણે કરવું ના જોઈએ. પુરુષ છે એના જીવનની અંદર આવું ઘડીએ ઘડીએ થતું હોય છે. તમે જ્યારે કોઈક નોકરી ગોતવાનો પ્લાન કરવો પડશે, કોઈક ધંધો કરવાનો પ્લાન કરવો પડશે, આપણું ઘરનું જે છે એ સંભાળવાનો પ્લાન કરવો જશે, ત્યારે આપણે ઘણા બધા પ્રકારના ડિપ્રેશનમાં આવશું. ઘણા બધા પ્રકારના નેગેટિવ, પોઝિટિવ આવા બધા જ વિચારો આવશે. આપણે જરૂરત હશે, પૈસા હાથમાં આવશે નહીં, અથવા તો જરૂરત કરતાં જાજા ક્યારેક પણ આવી જાય તો એનું શું કરવું, વગેરે વગેરે XYZ ઘણી બધી તકલીફ છે એ આના દ્વારા ઊભી થવાની છે. તો આના માટે સ્પેશિયલી આપણે શું વિચારવું, કેવી રીતના વિચારવું, શું કરવું એ એક જરૂરી કામ હોય છે. તો આ એક સ્ટોપ ઓવર થિંકિંગ મતલબ કે જે થવું હોય તે થાય, આટલું બધું વધારે પડતો પણ એટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર હોતી નથી. આ એક બહુ જ આગળની કહાનીમાં હતો. હવે બીજી કહાની શું છે કે સેલ્ફ હાઇપોનોસિસ. બરોબર, સેલ્ફ હાઇપોનોસિસ. હવે હાઇપોનોસિસ એટલે એક પ્રકારની મોહ નિંદ્રા થાય. મોહ નિંદ્રા, પણ એને એવું પણ કહે કે આત્મસંમોહન. આત્મસંમોહન એને શું કહે છે? એવું પણ કહેવામાં આવે છે કે આત્મસંમોહન. કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપોનોસિસ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપોનોસિસ. કે તમે છે એનો ઉપયોગ કરો. શું? કે સેલ્ફ હાઇપોનોસિસ એટલે કે મોહ નિંદ્રા, આનો ઉપયોગ કરો કે સ્ટેટ ટુ રિલીવ. રિલીવ એટલે રાહત. સ્ટેટ ટુ રિલીવ, રિલીવ એટલે રાહત, કે મેન્ટલ સ્ટ્રેસ એટલે કે મેન્ટલ સ્ટ્રેસમાંથી તમને જે રાહત મળે એના માટે તમે એ વસ્તુ કરો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. ફોલોવિંગ એટલે કે નીચેની, કે નીચેની અમુક એક્સરસાઇઝ આપેલી છે એને અનુસરો. શું કે છે કે ઇટ બીકમ્સ, બીકમ્સ એટલે બનવું, આઈઝર એટલે કે સહેલું, આઈઝર એટલે સહેલું, કે વિથ યોર આઈ ક્લોઝડ, કે તમારી આંખ બંધ કરીને. બરાબર, કે તમારી આંખ બંધ કરી અને આ સહેલું બનશે. તો શું એક્સરસાઇઝ છે એના માટેની? તો આમાં છે કે સેટલ બેક ઇન અ ચેર. ચેરમાં બેસી જાઓ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈ, અને તમારી આંખ છે એને બંધ કરી દો. સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈ એટલે કે ચેરમાં બેસી અને તમારી આંખ બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. અને કોઈ પણ મગજમાં વિચાર ન હોય, આમ કાઉન્ટિંગ કરવાનું. આપણે આંખ બંધ કરીને આપણે ગણતા હોય 99 થી પાછું આવવાનું. 99, 98, 97, 96, હે 95, 94, 93, 92, 91 એ રીતના પાછા આવો. કે કાઉન્ટ સ્લોલી, હરવે હરવે કાઉન્ટ કરો. ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. બ્રેથિંગ એટલે કે શ્વાસોશ્વાસ, કે તમારા શ્વાસ જોડે એને કાઉન્ટ કરતા રહ્યો. કે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે કાઉન્ટ ડાઉન કરો કે ફ્રોમ 69 ટુ 30 એટલે કે વળી પાછા 69 થી વળી પાછા 30 સુધી કાઉન્ટ કરો. while imagining walking down to step of beautiful staircase. while એટલે કે જો સમજો ખાસ, જ્યારે ઇમેજિંગ
એટલે કે આપણે આમ અનુભૂતિ જેવી થતી હોય, આપણે આમ ઇમેજિન કરીએ ને કે હું આમ જઈશ, આમ કરીશ, આ ઇમેજિન કહેવાય. તો ઇમેજિન વોકિંગ ડાઉન, એટલે કે વોકિંગ એટલે ચાલવું આમ નીચું, કે ધ સ્ટેપ ઓફ, કે સ્ટેપ ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે સીડી, આમ સીડીમાં આમ ડાઉન હરવે હરવે નીચે જતા હોય, આમ એવી અનુભૂતિ થવી જોઈએ મગજમાં. સીડીના પગથિયા ગિરનાર ઉપર ચડીએ છીએ તો 1 2 3 4 5 એ રીતના આમ આંખ બંધ કરીને આપણે કાઉન્ટ ડાઉન થવા જોઈએ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. અને એવું અનુભવો, ફીલ યોર સેલ્ફ, તમારી જાતને એવું અનુભવો કે વોકિંગ ડાઉન તમે નીચે જઈ રહ્યા છો, ટાઈમ વિથ યોર બ્રેથિંગ. બ્રેથિંગ એટલે શ્વાસ, એક શ્વાસ લીધો, બ્રેથિંગ એટલે શ્વાસ, આમ શ્વાસ લેતા હોય ને એક એક શ્વાસે નીચે જતા હોય, આવું તમે ફીલ કરો, આવું તમે અનુભવ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. જોવો, સી ધ બ્યુટીફુલ, ખૂબસૂરત, ધ ગ્રાન્ડ સ્ટેરકેસ એટલે કે સીડી, સ્ટેરકેસ એટલે સીડી, કે સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે જે તમારી આગળ ખેંચાય છે. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે જે સીડી તમારી આગળ ખેંચાય છે. ઇમેજિન ધ સ્ટેપ. સ્ટેપ છે એને આમ અનુભવો, ઇમેજિન કરો. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ, કે એ સ્ટેપ છે ને આમ એવી રીતના ઇમેજિન કરો કે કાર્પેટેડ એટલે કે આમ કંઈક કોઈક મુખ્ય મહેમાન આવવાના આમ કેમ કાર્પેટેડ પાથરે, લાલ કલરનું લીલા કલરનું કાર્પેટેડ પાથરેલું હોય ને પાથરનું, કાર્પેટેડ. સો ધેટ યોર પ્રોગ્રેસ, કે જો તો તમારી પ્રોસેસ છે, પ્રગતિ છે, ઇઝ એ ઇફોર્ટલેસ એઝ અ પોસિબલ. પ્રયત્નલેસ, ઇફોર્ટલેસ, ઇફોર્ટ એટલે પ્રયત્ન, પ્રયત્ન વગર, એઝ અ પોસિબલ, પ્રયત્ન વગર પોસિબલ થઈ જશે બધું. એમ ખાલી આટલું કરવાનું છે, આટલું કરી અને પ્રયત્ન વગર આ બધું પોસિબલ થઈ જશે. પછી શું કહે છે કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. વળી પાછા 29 થી 0 સુધી એવી રીતના કાઉન્ટ કરો કે while imagining drifting further down in luxury lift. હે, જ્યારે ઇમેજિંગ ડ્રિફ્ટિંગ, ડ્રિફ્ટ મતલબ કે ડ્રેગ, ડ્રિફ્ટિંગ ફર્ધર, ફર્ધર એટલે વધુ, ડાઉન ઇન લક્ઝરી લિફ્ટ એટલે કે આમ લક્ઝરી લિફ્ટની અંદર તમે હોય, કે એઝ લાર્જ એઝ અ રૂમ, કે જ્યાં મોટો જબર રૂમ હોય, લાર્જ એઝ અ રૂમ એટલે કે મોટો રૂમ હોય. કાર્પેટેડ, કે ખૂબ કાર્પેટેડ લગાવેલું હોય, મતલબ ફર્નિચર કરેલું, ડેકોરેશન કરેલો, વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે લેન્ડસ્કેપ એટલે કુદરતી દ્રશ્ય, આઉટસાઇડ એટલે બહાર, કે જે રૂમમાંથી બહાર જોવો તો આમ બારે કુદરતી દ્રશ્ય દેખાતું હોય. કે વોચ ધ ડિક્રીસિંગ, ડિક્રીસિંગ એટલે ઘટાડો, ડિક્રીસિંગ એટલે ઘટાડો, વોચ ધ ડિક્રીસિંગ સ્ટેડીલી એટલે કે એક ધારો, એક ધારો આમ ઘટાડો, ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ, કે તમારા શ્વાસમાં આમ એક ધારો ઘટાડો થતો હોય એવો અનુભવ કરો. એઝ યુ અરાઇવ એટ 0, તમે જ્યારે 0 એ પહોંચો ને, કાઉન્ટ ડાઉન આપણે કરતા હતા સ્ટેપ બાય સ્ટેપ, શું કહે છે, એઝ યુ અરાઇવડ એટ 0, કે જ્યારે તમે 0 એ પહોંચો, ધ લિફ્ટ ડોર ઓપન, લિફ્ટનો દરવાજો ઓપન થઈ જાય છે, એન્ડ યુ એન્ટર ધ રૂમ, તમે રૂમમાં પ્રવેશો છો, ધેટ ઇઝ ફર્નિશડ, એ ફૂલ ફર્નિચર વાળો છે, જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, એવો જ કે જેવો તમને ગમે છે, યુ વુડ લાઇક ઇટ. હે, 0 એ પહોંચ્યા, લિફ્ટનો દરવાજો ખુલી જાય છે, તમે અંદર રૂમમાં પ્રવેશો છો, મસ્ત ફર્નિચર વાળો રૂમ છે, જેવો તમને ગમે છે એવો જ. ઇટ વોઝ યોર ફેવરિટ થિંગ, કે જે તમારી મનપસંદ વસ્તુ છે. ફેવરિટ એટલે મનપસંદ, થિંગ્સ એટલે વસ્તુ. ઇન ઇટ, એની અંદર, એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ ટોટલી પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, કે ગોતો આમ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક ચેર, ઇન યોર રૂમ, તમારા રૂમની અંદર, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને વળી પાછા એમાં બેસી જાઓ.
એ રૂમમાં ચેર છે, વળી પાછા એમાં બેસો શાંતિથી એન્ડ બેક ઇટ. પછી શું કહે છે? રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. યાદ કરો કે ધેર ઇઝ ઇન યોર ઇમેજિનેશન until you feel rested. Rested એટલે આરામ, કે જ્યાં સુધી તમે આરામ અનુભવો ને ત્યાં સુધી બેસો. એન્ડ રિફ્રેશ્ડ એટલે કે તાજગી, જ્યાં સુધી તમે આમ સ્ફૂર્તિ, તાજગી અને આરામ તમારા શરીરમાં ના અનુભવો ત્યાં સુધી બેસો. ધેન ઓપન યોર આઈસ અગેન, અને વળી પાછી તમારી આંખ છે એને ખોલી નાખો. ઓપન યોર આઈસ અગેન, તમારી આંખ છે એને પાછી ખોલી નાખો. તો આ એક મોહ નિંદ્રામાં તાજગી, સ્ફૂર્તિ અને તણાવ મુક્ત થવા માટેની એક કવાયત હતી. મતલબ કે એક એક્સરસાઇઝ હતી. શું હતી? એક એક્સરસાઇઝ હતી. તો આ બે એક્સરસાઇઝની આપણે વાત કરી કે આ બે એક્સરસાઇઝની અંદર આવું થાય છે, આવા પ્રોબ્લેમ છે. આગળની પણ એક કવાયત છે કે સ્કિન કવાયત. કેવી છે? સ્કિન કવાયત. આપણે એક બે લાઈનની વાત કરીએ સ્કિન કવાયત, પછી તમને લોકોને સમય આપું. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. સ્કિન કવાયતની કાલથી વાત કરશું. આટલે સુધી આજે આપણે રાખીએ.